થઈ જતી. ઓકે, ફરીથી શેર કરું છું. ચલો, તો આપણે આ લાસ્ટ ટાઈમ જોયું હતું નવકાર મંત્ર અને પહેલા સ્મરણનો અર્થ. તો એ તમને મળી જશે પીડીએફ માં, પણ પીડીએફ ન મૂકવાનું કારણ એટલું છે કે કોઈ બાય ડિફોલ્ટ ખાતા ખાતા બેને મોકલ્યું છે, આપણે જોઈએ ચાલતા ચાલતા, વાતો કરતા, ટીવી જોતા, સુતા સુતા. કારણ કે ઘણી વખત કોઈકના વિડીયો ઓન થઈ જાય ને, તો ભણતા હોય, બપોરનો ટાઈમ હોય આપણા વર્ગનો, એટલે કોઈકના લેટવાનો સમય પણ હોય, તો આવી વસ્તુઓ સુતા સુતા કરો. એટલે મને તો કઈ ફરક નથી પડવાનું, પણ જે આટલી તમે મહેનત કરો છો અને જ્ઞાનાવરણીય બંધાઈ જાય, મોહનીય બંધાઈ જાય, તો તમારું જ પાછું ભાવ પ્રમાણ વધી જાય. તો એની માટે પહેલા મારે તમને એકદમ પ્રિપેર કરવા છે કે નહીં ભણાશે તો થશે, પણ અમે આશાતના તો નહીં કરીએ. તો એટલા માટે આપણે હજી મોકલ્યો નથી. બાકી મોકલવામાં કઈ વાંધો નથી. તો મને આશા છે કે તમે બધી આશાતના નહીં કરો, તો આ ક્લાસ પતશે પછી આપણે મોકલી દઈશું. ચલો, આપણી આ ગાથા હતી લાસ્ટ ટાઈમ. આપણે અહીંયા આ નહોતી કરી, એ અંચ સિદ્ધ ચક્કહ્ય. તો અહીંયા પણ એટલું જ કહેવા માંગે છે કે વિદ્યાનું પ્રવાદ નામના 10મા પૂર્વમાં છે, આની વિશે વાતો કરી છે. અને આપણે અહીંયા પણ જોશો તો તમને કહે છે કે 10મું પૂર્વ એટલે કોઈને ખબર ન હોય તો અહીંયા લખ્યું છે કેવળ જ્ઞાન પામ્યા પછી શ્રી તીર્થંકર ભગવંતો ગણધરોને ત્રિપદી આપી, ઉપનૈવા વિગમૈવા ધુવૈવા. તો એનો અર્થ શું થયું? તો ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને ધ્રુવ એટલે કે સ્થિર રહે છે. તો પ્રત્યેક વસ્તુ જો ઉત્પન્ન થાય, તો આપણે બધા ઉત્પન્ન થયા, તો આપણા બધાનું શું થશે? નાશ તો થવાનું જ છે. અને હમણાં આપણો પર્યાય સ્થિર વાળો છે કે સ્થિર છે આ ભાવમાં, પણ પછી ફરીથી આપણે એટલે જે ઉત્પન્ન થાય છે એનો નાશ છે. તો આ જ વસ્તુ આ ત્રિપદીમાં કહે છે. અને થોડીક વાર જે આપણે ટક્યા છે એમાં આપણે બધું આપણું કાર્ય સાધી લેવાનું છે. તો ગુરુ ભગવંતોએ આ 3 શબ્દોથી મળીને શબ્દ 14 થાય છે. એટલે 14 પૂર્વની રચના કરી. અને આ એટલે દ્વાદશાંગી એટલે કે 12 અંગ, એટલે દ્વાદશ એટલે 12 અને અંગ એટલે કે આપણે મનુષ્ય હોય અને આપણા જે અંગો છે તેમ જૈન દર્શનના 12 અંગ છે. તો એ 12 અંગ જે છે એમાં જે છેલ્લું અંગ છે 12મું, એમાં 14 પૂર્વ છે. અને એ જે 14 પૂર્વમાં એક 10મું પૂર્વ છે, એમાં આ સિદ્ધ ચક્ર જે વિશે કહ્યું છે. અને પછી આ સ્તુતિનો અર્થ કહે છે. આ સિદ્ધ ચક્રના ગુણ ઘણા, એનો કોઈ એ નથી, આપણે કહેતા ન આવે પાર. તમારું બધા મનમનચિત કોડ પૂરા કર, એટલે તમને આ તો ખ્યાલ આવી ગયું. પછી આપણે સિદ્ધ ચક્રીનો આ બાકી છે લગભગ, આપણે જોયા સ્તુતિ. તો અહીંયા યશ્ય એટલે સંસ્કૃત શબ્દ છે જેના, પ્રભાવ એટલે કે પ્રભાવથી. પછી પ્રભાવ પછી છે ને દ્વિજયો, એ છે ને એ શબ્દ છે વિજયો. હવે છે ને સંસ્કૃત જેને ખબર હોય, જો નીચે અર્થમાં પ્રભાવાત છે અને ત છે એનું દ થાય સંસ્કૃત. હવે દ થયું છે અને દ અને વી એ ભેગા મળીને દ્વિ થયું. એટલે દ્વિ શબ્દ નથી, દ અને વી. અને દ શેનું થયું છે? તનું. અને તનો અર્થ સંસ્કૃતમાં થી થાય, તો પ્રભાવથી. બરાબર. વિજય, ક્યાં વિજય મળે છે? જગત્યામ, જગતમાં. પછી બીજી લાઈનમાં છે સપ્તાંગ એટલે કે 7 અંગ વાળું રાજ્ય. ભૂવી એટલે આ, ભૂરી ભાગ્યમ ઘણું સૌભાગ્ય, આ લોકમાં ઘણું સૌભાગ્ય. પરત્ર પરભવમાં, હવે આ ભવમાં શું મળે છે? પેલી લાઈનમાં આવી ગયું. પરભવમાં તમને શું મળશે? તો દેવેન્દ્ર નરેન્દ્રતા સ્યાત, એટલે દેવેન્દ્રપણું અને ચક્રવર્તીપણું પણ મળી શકે. તત એટલે કે તે, સિદ્ધ ચક્રમ તે સિદ્ધ ચક્ર, વિદધાતુ સિદ્ધિમ અમને સિદ્ધિ આપો. એટલે નીચે ગાથાર્થ વાંચું છું, જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય, 7 અંગ વાળું રાજ્ય મળે. હવે 7 અંગ એટલે શું? નાનું રાજ્ય હોય એને રાજ્ય નહીં, 7 અંગ વાળું, એમાં રાજા તમે હો, તમારા મંત્રી હોય, તમને સેનાપતિ મળે, તમારા હાથની નીચે હાથી, ગજદળ, રથદળ, અશ્વદળ, પાયદળ, એ 7 અંગ છે, એવા તમે મોટા રાજા થઈ શકો, એટલું મોટું રાજ્ય તમને મળી શકે. પણ આ સાંભળી અને મને રાજ્ય જોઈએ માટે હવે આરાધના કરું,
એવો ભાવ કરવાનો નથી. પણ અહીંયા શું બતાવવા માંગે છે કે જો સાચા દિલથી આરાધના કરો તો આ પણ મળી શકે છે. સમજાયું? ગડબડ કરતા નહીં. પછી સૌભાગ્યનો લાભ થાય એટલે દુર્ભાગ્ય પણ ના આવે. તમારા હસબન્ડ ગુજરી જાય, તમારો દીકરો ગુજરી જાય, દુર્ભાગ્ય. તો આ સૌભાગ્યનો લાભ થાય કે તમે જે ભાવમાં છો ત્યાં તમને બધું તમારું ભાગ્ય સારી રીતે જ લખેલું હોય. તેમજ પરભાવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તીપણું મળે છે. દેવેન્દ્ર એટલે ઇન્દ્ર, તો ઇન્દ્ર તો સમકીતી હોય એટલે તમને સમકીત પણ મળે. 32 લાખના વિમાનના માલિક પણ થઈ શકો. ચક્રવર્તી એટલે કે આ દુનિયાના સંસારના સૌથી મોટામાં મોટો કોઈ હોય તો ચક્રવર્તી રાજા હોય. એના અંડર આખું આ ક્ષેત્ર હોય, 6 ખંડ હોય, તો એની પાસે 9 નિધિ હોય, 14 એના જે આપણે કહીએ ને રત્ન, 14 રત્નો હોય. આ બધું તમને મળી શકે છે આનાથી. અને પછી એના જો આ ગાથાનો અર્થ હતો. હવે ભાવાર્થ તમને શું કહેવા માંગે છે આપણે એ વાત છે. જે સાધક નિયમિત સિદ્ધ ચક્ર યંત્રનું ભાવપૂર્વક પૂજન કરે તેને શું પ્રાપ્ત થાય એ અહીંયા દર્શાવ્યું છે. પણ આ એવી સાંસારિક ઈજાઓ પૂજન કરતી વખતે રખાય નહીં. અને આવી ફળથી ઈચ્છા થતી આરાધનાને સંસારિક ફળ આપનાર હોવા છતાં મુક્તિ ફળ ન મળે તમને તો નિષ્ફળ આરાધના કહેવાય. દ્રવ્ય પૂજા કરતા, હવે જો આ લાઈન એકદમ સમજી લો બરાબર. ભાવ પૂજાનું મહત્વ અનેક ઘણું છે. તમે 9 અંગી પૂજા કરો એ દ્રવ્ય પૂજા છે. ઘણાને 10 મિનિટનો સમય હોય તો બેન અમે 9 અંગી પૂજા કરીને જઈએ છીએ. પણ અહીંયા લખ્યું ભાવ પૂજા માટે મહત્વ છે. તો તમે ઈર્યાવયાય બોલો, નમોથુણમ બોલો, ચેતવંદન બોલો, એમાં તમારા ભાવો પ્રગટે. તમારા કર્મોની નિર્જરા એમાં થાય. એટલે તમને સમય ઓછો હોય તો અંગ પૂજા ન કરતા શબ્દોથી, સૂત્રોથી પ્રભુની પૂજા કરો. તમે આજે નથી જઈ શક્યા જીનાલે, તમે નથી કરી શકતા સામાયિક પ્રતિક્રમણ, પણ શાંતિથી એક જગ્યા ઉપર બેસી અને તમે કોઈ પણ એક સૂત્રથી પ્રભુની આરાધના કરી શકો કે ન કરી શકો. એટલે અક્ષરનો મહિમા પણ ઘણો છે. આગળ જઈને અક્ષરનું પૂજન પણ આવશે. તો આ અક્ષરોથી એટલે કે સૂત્રો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અંગ પૂજા કરતા. બાળ લોકો હોય જે લોકો સૂત્ર, એના શબ્દ, એના અર્થ ન સમજી શકતા હોય એમની માટે અંગ પૂજા છે. તો ગુરુ ભગવાન તો હવે મોટી પંડિત થઈ ગયા એટલે એમના માટે અંગ પૂજા કેન્સલ કરી નાખી. પણ ભાવ પૂજા તો એમને પણ કરવાની હોય જ છે. એટલે ભાવ પૂજાનું મહત્વ ઘણું છે. દ્રવ્ય પૂજા પુણ્ય આપી શકે. એટલે શક્ય છે કે તમારી પાસે કદાચ હમણાં યંત્ર નથી તો તમે યંત્રથી વાસ્યક્ષેપ નહીં કરી શકો, પણ તમે આ આખી આરાધના બોલી અને દેવોનું આહવાન કરી અને એમ ભાવથી પૂજા તો કરી શકો કે નહીં કે મારે આ 9 પદની આરાધના કરવી છે વગેરે વગેરે. એટલે તમારી પાસે યંત્ર ન પણ હોય તો પણ આરાધના કરી શકો એમ અહીંયા કહેવા માંગે છે. બરાબર? તો અહીંયા શું કહે છે એટલે અહીંયા હવે જો સિદ્ધ ચક્રજીનો પ્રભાવ એવો છે કે આ પુણ્ય ક્રિયા છે. તો સંસારિક ઈચ્છાઓ નહીં કરવાની. આ ભાવમાં વિજય અને સૌભાગ્ય તમને પ્રાપ્ત થઈ શકે, પર ભાવમાં તમને મળી શકે, પણ કરવાનું નથી આવી ઈચ્છાઓથી. મને તો મોટું ફળ મોક્ષનું જ જોઈએ છે એટલે મારું કાયમ માટેના બધા દુઃખો ટળી જાય. બરાબર? અને એની માટે હવે પંચ પરમેષ્ઠીની આરાધના મૂકી અને એ આરાધના આપણે લાસ્ટ ટાઈમ અર્થથી જોઈ લીધી હતી. આ વાંચી લીધા હતા 8 કર્મનો ક્ષય પહેલા ક્લાસમાં. પછી આપણે આ સકલ મંગલ વાળું છે. તો આ આઈ થિંક જોયું તું, મને હવે યાદ નથી સકલ મંગલ કે બાકી છે. બાકી છે. બાકી છે ભલે. તો અહીંયા જુઓ સકલ મંગળ એટલે સર્વ મંગળને કરનારા. માઈક બંધ કરી દેજો પાછું. તો કોણ છે? શ્રેષ્ઠ એવી લક્ષ્મી દેવી. બાકી છે બે. હા હા બંધ કરો માઈક. ક્રીડા કરવા માટે મનોહર મંદિર સમાન કરોડો ભવમાં બાંધેલા પાપોનો નાશ કરનાર, જય કરનાર અને એવા નવપદને મારા નમસ્કાર હો. હું વંદન કરું છું. કોને કરું છું? નવપદજીને. કેમ કરું છું? કારણ કે શું કરનારા છે?
તો મારું મંગળ કરનારા છે, મારું ભલું કરનારા છે. અને મને શું આપશે? કરોડો ભવના જે મેં કર્મ બાંધ્યા છે, પાપ બાંધ્યા છે, એ બધાનું નાશ કરશે. તો આપણે જે મંદિરમાં જઈએ અને આપણા કર્મ પાપ નાશ પામે, એમ તમે પણ મારા માટે હમણાં મંદિર સમાન છો, મારા કર્મને તોડનારા છો. બરાબર? પેલી લાઈન સમજાય? એટલે હું નમું છું નવપતજીને. ભવકોટી, ઘણા કરોડો ભવના, સંચિત એટલે ભેગા થયેલા, પાપ નાશન, મારા ભેગા થયેલા પાપને આપ શું કરો છો? દૂર કરો છો. માટે ખ્યાલ આવ્યું? હવે બીજી લાઈનમાં અર્યંત સિદ્ધ સુરીસ વાચક સાધુ, આ પંચ પરમેષ્ઠી છે. સૂરી એટલે આચાર્ય ભગવંત, વાચક એટલે ઉપાધ્યાયજીનું બીજું નામ છે. સાધુ એ દર્શન સુખકારી છે, સુખ કરનાર છે. અને નીચે લખ્યું શા માટે સુખકારી છે? વર જ્ઞાન, વર એટલે એકદમ શ્રેષ્ઠ, પરમ એવું જ્ઞાન, પદ, ચારિત્ર, તપ, એ નમો નવપદ જય કરમ. એટલે એની સાથે નવપદમાં બીજું શું મૂક્યું પંચ પરમેષ્ઠી સાથે? તો દર્શન પદ, શ્રેષ્ઠ જ્ઞાન પદ, ચારિત્ર પદ અને તપ પદ મૂક્યું. એ બધાને હું નમું છું. પછી ત્રીજી લાઈનમાં મૂક્યું શ્રી સિદ્ધ ચક્ર પસાય, એમની કૃપાથી. પસાય એટલે કૃપા. તો શું થાય? સંકટ આપદા નાશે, બધા સંકટો દૂર થાય, તકલીફો આપદા આપત્તિ દૂર થાય. અને શું થાય? તો વળી વિસ્તરે સુખ મનોવાંછિત, સુખ બહુ મળે. જેટલું પણ મનથી ઈચ્છિત વાંચ્યું હોય એ બધું સુખ મળે. એવા નવપદને જય થાઓ. બરાબર? તો આટલા આ સમજાય સ્તુતિનો અર્થ. હવે મારે તમને એ સમજાવવું છે, અહીંયા જે શબ્દ આવ્યો સુખ વૃદ્ધિ પામે, મનોવાંછિત સુખ. તો એક વખત આપણે સ્ટોપ કરી અને સમજ. તો સુખ એટલે આપણે હમણાં સુધી સુખ શું સમજ્યા હતા? આપણે હમણાં સુધી એવું સમજ્યા હતા કે આપણી પાસે ઘણો પૈસો હોય તો આપણે સુખી, ઘણો મોટું ઘર હોય તો આપણે સુખી, અથવા તો ઘણો બધો પરિવાર હોય કે XYZ. તો અહીંયા તમને ફર્સ્ટ ડે આરાધનાની એક વસ્તુ ક્લિયર કરીએ. બધા લોકો લખી લેજો કે આપણે જે વસ્તુઓ સમજીએ છીએ પૂતગલ, એ પૂતગલ તમને કેમ મળ્યું? કારણ કે તમારું પુણ્ય જાગૃત હતું. બરાબર? એટલે એ વસ્તુઓ પુણ્યથી મળી છે. અને હમણાં હું સમજો નિરોગી છું, અથવા મારું રૂપ સારું છે, અથવા તો મને ઠંડી નથી થઈ, ગરમી નથી થઈ, બધું અનુકૂળ છે, મારી તબિયત સાતામાં છે. તો આ જે મને સાતા છે કેમ મળે છે? કયા કર્મના કારણે? તો કે છે સાતા વેદનીય. બરાબર? તો મારે બે કર્મને ફરીથી તમને સમજાવવા છે કે તમારી પાસે બધું બરોબર હોય તો પુણ્યના કારણે છે. એ વસ્તુઓના કારણે તમને સાતા હોય તો એને સુખ સમજતા નહીં. એ વસ્તુના કારણે સાતા હોય તો સુખ સમજતા નહીં. તો તમને સવાલ થાય સુખ કોને કહેવાય? તો અહીંયા જવાબમાં જ્ઞાની ભગવાન તો કહે છે કે સુખ એ મોહનીય કર્મ હળવું થાય તો સુખ મળે. મોહનીય કર્મ એટલે કે રાજા, એને તમે ચોટલી પકડો, ઓછો કરો તો મોહનીય કર્મના આપણે 28 ભાંગા જોયા હતા બધાએ કર્મ ગ્રંથમાં. બરાબર? તો મારો રાગ ઓછો થાય, મારો દ્વેષ ઓછો થાય, આ સંસાર મારો નથી, આ પુત્ર મારો નથી, આ ઘર મારો નથી, આ મારું નથી, હું આત્મા છું, એવો જે ભાવ થાય એ તમારો મોહ ધીરે ધીરે ઓછો થયો. અને જેનો મોહ ઓછો થાય એ જ વ્યક્તિ સુખી થાય. એટલે તમને બે શબ્દનો અર્થ અલગ કરવાનો છે, સાતા અને સુખ. તો સાતા આપણને છે પણ મોહ આપણને હેરાન કરે છે, માટે આપણે સુખી નથી. આપણા ગુરુ ભગવંતો ઉદ્ગલો ઓછા છે, કદાચ સાતા ઉદયમાં ન પણ હોય, અશાતા ઉદયમાં હોય, તડકામાં બેઠા હોય, ગરમીમાં બેઠા હોય, વિહાર હોય, ઉપવાસ હોય, તો એમને અશાતાનો ઉદય હોય પણ એમણે મોહને પરાજિત કર્યો છે, એટલે એ લોકો સુખી છે.
એટલે ક્યારે પણ ગુરુ ભગવંતો દુખી છે આ તમારા મોઢાથી નીકળવું ન જોઈએ. કેમ ન નીકળવું જોઈએ? વસ્તુથી એમને અશાતા હોઈ શકે, પરિસ્થિતિથી અશાતા હોઈ શકે, પણ અશાતામાં બધા જીવો દુખી હોય એવું નથી. એક્ઝામ્પલ આપીએ આપણે, જ્યારે 500 મુનિ ઘાણીમાં પીલાયા તો એમને અશાતાનો ઉદય કે શાતાનો ઉદય? અશાતાનો ઉદય, બરાબર. અને ઘાણીમાં પીલાયા ત્યારે સાધુ ભગવંતો હતા, છઠ્ઠા ગુણસ્થાનક પર સંકિત વાળા સાધુ હતા, પણ કેવળ જ્ઞાની નહીં હતા. એમને જ્યારે અંદર નાખ્યા ને ત્યારે પણ એ છઠ્ઠા ગુણસ્થાનક પર, ત્યાંથી એ સાતમા પર અપ્રમત્ત અવસ્થામાં પહોંચ્યા. અને એ મોહને એટલો જીતી લીધો કે આ જે શરીરને પીસે છે તે હું નથી. આ શરીર તો આ ભવમાં મળેલું પર્યાય છે, એની અંદર મારો આત્મા રહે છે. જે મને ઘાણીમાં નાખે છે એની પર પણ મને દ્વેષ નથી. જો શરીર ઉપર રાગ આવે ને તો એ નાખનાર ઉપર દ્વેષ આવે, પણ શરીર ઉપર રાગ નથી એટલે નાખનાર ઉપર દ્વેષ નથી. આ તો અમારા કર્મનો ઉદય આવ્યો છે, અશાતાનો ઉદય આવ્યો છે. પણ એ લોકો મસ્ત હતા, રાડા રાડ કરે છે, કારણ કે આખું અંગ જ્યારે પીલાય ત્યારે લોહી પણ ઉડે, માંસ પણ ઉડે, ચરબી પણ ઉડે. આપણા જેવા તો જોઈ પણ ન શકે. એવી પરિસ્થિતિમાં એ લોકોએ શપક શ્રેણી માંડી, એટલે કે અશાતાની અવસ્થામાં એ લોકોએ શપક શ્રેણી માંડી અને કેવડી થયા. હવે મારો સવાલ, હમણાં તમે ગુણસ્થાનક ભણ્યા છો એટલે એવો છે કે જે ગુણસ્થાનક ચડે છે એ કેવી રીતે ચડે છે? મોહને ઘટાડતા કે વધારતા? મોહ ઘટતું જાય, 10મા ઉપર મોહ નીકળી ગયું તો એ લોકો 12મા ઉપર વિતરાગી થઈ ગયા. મોહ નીકળી ગયું અને વિતરાગી થયા એટલે એમની પાસે જ્ઞાન પ્રગટી ગયું. એટલે મોહને ઓછું કરશો તો બીજી ભાષામાં જ્ઞાન પણ તમારી અંદર પ્રગટ થશે, બરાબર. અને એ લોકો કેવડી થયા અને હવે એમના કેટલા જન્મ અને મરણ? એક પણ નહીં. કેવડી થઈ ગયા છે, આ છેલ્લો ભાવ છે, એમાં મરણ નથી, એમાં તો સિદ્ધશિલામાં જવાના છે. એટલે સુખી કેટલા? તો કે 100% સુખી. અને દુખી કેટલા? તો 0% દુખી. પણ શાતા કેટલી? તો 0%. અશાતા કેટલી? તો 100%. તો તમને શાતા અશાતા અને સુખ અને દુઃખ એ ક્લિયર થયું? જો પંખો બંધ થાય તો અશાતાનો ઉદય થાય, પણ મોહ રાજા નો ઉદય થાય તો જીવ સુખી અને દુખી થઈ શકે. ભલે તમે એસી માં બેઠા હો, કરોડપતિ હો, પણ 5 કરોડની ગાડી છે, પણ માર્કેટમાં જો 10 કરોડની ગાડી આવે તો તમને એમ લાગે ને કે મારા ફ્રેન્ડ પાસે છે પણ મારી પાસે નથી. તો તમે 5 કરોડના રૂમમાં બેસીને, ગાડી લઈને, એસી માં બંગલામાં બેસીને સુખી કે દુખી? તો શાતાનો ઉદય તો ભરપૂર છે, અશાતા નથી, પણ મોહનો ઉદય થઈ ગયો એટલે તમે દુખી કે સુખી હમણાં? એટલે એવું તો નહીં કહેવાય ને કે બધા કરોડપતિ સુખી જ હોય. જો આવી માન્યતા તોડશો તો જ સિદ્ધ ચક્રજીની આરાધના કરી શકશો. સિદ્ધ ચક્રની આરાધના પુણ્ય વધારવા માટે નથી. હા, પણ બાય ડિફોલ્ટમાં પુણ્ય વધે એ અલગ વસ્તુ છે, પણ સુખી થવા માટે છે. એટલે કે મોહનીયને તોડવા માટે છે. અને લાઈન બરાબર ઘુસાડજો કે મોહનીય તૂટશે તો જ હું સુખી થઈશ. પૈસાથી થઈશ તો અહીંયા આપણે મરીશું તો પૈસો તો અહીંયા રહી જશે. દાગીનાથી થઈશ તો દાગીના અહીંયા રહી જશે. વ્યક્તિ પરિવારથી થશું તો એ પણ અહીંયા છૂટી જશે. તો એ લોકો બધા વગર તો હું બીજા ભાવમાં દુખી થઈ જઈશ. તો એ લોકોના કારણે મારું સુખ નથી, એવું પહેલા એકદમ બેસાડી દો. બધાએ બેસાડ્યું? એકદમ ક્લિયર ખબર પડી? કે સુખ શેનાથી છે ને શાતા શેનાથી છે? હું શાતામાં છું કે હું સુખી છું? એટલે અંતિમ સમય આવે, કોઈને તમે શાતામાં જુઓ કે ખૂબ શાતાપૂર્વક ગયા, તો એનો મતલબ એવો નથી કે એ સુખી હતા. આપણા
આપણે જય જય નંદા જય જય બધા જે બોલીએ છીએ ને મારા સાહેબ પછી એમનો જય થાવ, એવો જય શબ્દ કેમ બોલીએ છીએ? કારણ કે એ સુખી હતા. કેમ સુખી હતા? મોહનિયાને કંટ્રોલમાં કર્યું, ઘર છોડી દીધું, મારું નથી, વ્યક્તિઓ છોડી દીધા, મારા નથી, બરાબર ને, શરીર પણ છોડી દે ઇઝીલી, સંતારો લઈ લે, મારું નથી. તો એ જ વ્યક્તિ જે ત્યાગ કરી શકે એ સુખી થઈ શકે. જેટલું તમે ભેગું કરશો એટલું શાસ્ત્રકાર ભગવંતો કે છે તમે દુખી થશો. તો આ પહેલા ક્લિયર થાય ને પછી જ આપણે આરાધના કરી. બધાને ક્લિયર? હવે તમે વિચારો કે પુણ્યથી સુખી નથી થવાતું, એટલે તમારા પુણ્ય ઓછા હોય, કદાચ વ્યક્તિ ઓછા હોય જીવનમાં, વસ્તુ ઓછી હોય, કોઈ પૂતગલ ન પણ મળ્યું હોય, તો પણ તમે સુખી થઈ શકો. જો મોહને કંટ્રોલમાં કરો, તમારી પાસે હેલિકોપ્ટર નથી, તમે સુખી, બંગલો નથી, સુખી, વોચમેન નથી, સુખી, બરાબર, 100 કરોડ સોનું નથી, સુખી, તો તમે કેટલા નહીં તો તમારે તિજોરી બનાવવાની, વોચમેન રાખવાના. તો આવી રીતે જો સુખ દુઃખની તમારી ડેફિનેશન ચેન્જ થશે તો જ આપણે આગળ વધી શકીશું. બોલો, કોણ પૂછતું હતું? કોને પ્રશ્ન છે? દક્ષાબેન બોલો. હા, પ્રણામ બેન, સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. હા, તમે હમણાં વાત કરી કે ઘાણીમાં પીલાવા માટે એટલે એ લોકો ત્યારે સાતા, એટલે આમ તો સાતા હતી જ ને એમના અંદર. ના, અશાતાનો હા. ઉદય હતો ને, એકદમ અશાતા. શરીરને કંઈ પણ થાય ને, સાતા અશાતા શરીર સાથે રિલેટેડ છે, અને સુખ અને દુઃખ આત્મામાં છે. તો આત્મા એમનો સુખી છે, શરીર એમનો દુખી છે. ઓકે, હા, હવે સમજાયું, બરાબર. એટલે હા, હા, સાતા અને હા, હા. અશાતા શરીરના કારણે છે, અને સુખ અને દુઃખ આત્માના કારણે છે. ઓકે, ઓકે. હા, બરાબર. પ્રણામ. નહીં તો શું, આપણે હા, કેટલા પણ કર્મગ્રંથ ભણી જઈએ, એમાં આપણે ભણી ગયા સાતા વેદની, પણ હા, પ્રેક્ટિકલી આપણને ખબર નહીં હોય તો આપણે સાતા અને સુખ એ બે શબ્દને આપણે છૂટા નહીં કરી શકીએ, એમાં ગડબડ થતી રહેશે. હા, બરાબર. હા. ચલો, અચ્છા, હજી એક મારે જરાક બોલો. આપણે ક્યારેક બહુ જ ગરમી લાગતી હોય અને એસી ચાલુ કરીએ તો એ મારા મનમાં દુઃખ ઊભું કર્યું ને મેં. નહીં, હવે જો તમે તમને જો ઉદય પુણ્યના કારણે એસી મળી ગયું છે, બરાબર, અને તમારાથી હવે હા, ગરમી સહન નથી થતી, કદાચ તમારા પ્રેશર હાઈ થાય છે કે હવે સુખેથી હું બેસી નહીં શકું આરાધના કરવા માટે, હા, અને હા, હા. પરંપરાએ જો સુખેથી બેસી શકું તો આરાધના સારી થશે, તો તમે એસી કરો તો વાંધો નથી. પણ માત્ર ઓકે. ને માત્ર શરીરને પોષું, એસી છે એટલે ચાલુ પડ્યું હોય તો નહીં, હા, પણ આરાધના સખે થશે. જો મને અકડ વિકડ થશે ને તો આરાધના નહીં કરી શકું, પણ જો હા, પ્રોપર બરાબર. હું આરાધના કરી શકું એની માટે શરીરને સાતા પણ મળવી જોઈએ. તો જ આપણે પેલા બધા કેમ કર્યું વંદન બધાને કે હે ભૂમિદેવ, ક્ષેત્રપાળ દેવ, મને આરાધનામાં સહાય કરજો. મારા શરીરને પણ હું બધું બરાબર. ક્લીન કરું છું કે આરાધનામાં ભાઈ તારાથી જ આરાધના થશે, કારણ કે મારો આત્મા તારી અંદર બેઠો છે. તો એટલા માત્રથી આ જ બુકમાં એક લાઈન આવશે કે શરીરને તમે સાચવો, પંપાડો નહીં. સાચવો, બરાબર. એને ખવડાવો, પીવડાવો, રેસ્ટ પણ આપી દો, પણ પંપાડો નહીં, એટલે ગરજથી વધારે. તો એ હમણાં હું નહીં કહી ઓકે. શકું, કારણ કે કોની હાલત કેવી છે. તો જો તમને એવું લાગે હા, કે બરાબર. આનાથી મને હમણાં આમ કરવાથી શરીરને સાતા હશે ને આરાધના સારી કરી શકું, તો પાપ બંધ ન થાય. હા, બાકી તમે કઈ પણ ન ઓકે. કરો અને તમારી અંદર સંસારનો રસ પડ્યો હોય તો એસી પંખા વગર પણ હો તોય તમને પાપ બંધ. જો શરીરને સાચવો તો, બાકી તમને હા, આત્માને કઈ પણ હોય ને, તમારો એસી પંખો બંધ છે, હમણાં લાઈટ જ નથી, પણ હમણાં રુચિ શું છે, બરાબર. મારા શરીરને સાચવું, એને હવામાં લઈ જાઓ. તો માત્ર અને માત્ર શરીર હોય અને આત્માનું જરા પણ ધ્યાન ન હોય કે હું આત્મા છું, તો પછી પાપ બરાબર. લાગે. પણ આત્મા છું પણ શરીરમાં રહું છું એટલે શરીરને ખવડાવું છું. જો ગુરુ ભગવાન તો રોટલો આપે છે કે નહીં, તો શરીરની આપે સંભાળ છે. રાખે છે. અને આપણે જે ઇન્દ્રિયને પોષીએ છીએ ને, આ બી આપવું, આ બી આપવું, તો કદાચ પેટ ભરાઈ જાય ને પછી જે આપીએ છીએ શું છે, પંપાળું. તો
તો તમે એકાશનું કરો બરાબર. બ્યાસનું કરો તો આહાર આપી દો છો, પેટ્રોલ આપી દો છો, તો એ એટલું વાંધો નથી. પણ પંપાડશો તો એ તમને દુખી કરશે. તો છોકરાઓને મોટા કરો એ વાંધો નથી, પણ પંપાડીને મોટા કરશો, જે જરૂર નથી એમને આપશો, તો તમને કર્મ સત્તા નહીં છોડે. દુઃખી કરશે. ઓકે, હા હા, તો તમારે જ નક્કી કરવાનું સમજ. છે કે આરાધનામાં તમારું શરીર સાતાપૂર્વક કેવી રીતે તમને હેલ્પ કરે છે. ખાઈને કરતું હોય તો ખાઈને કરો, વગર ખાધે કરતું હોય તો વગર ખાધે કરો. હમણાં ભણો છો માટે તમને બધું અલાઉડ છે. જો ભણી લેશો ને, પૂરું થશે ને ભણવાનું, પછી શું છે કે થોડુંક પ્રેક્ટિકલ કરવાનું છે કે આ શરીર એ હું નથી. તો પ્રેક્ટિકલી પછી એને 48 મિનિટ માટે સામાયિકમાં એને ફાવે કે ન ફાવે બેસાડવાનું છે. પણ જો ભણતી વખતે એવું તમે જુલમ કરશો તો એ તમને ભણવા નહીં દેશે. તો ભણવા માટે હમણાં આપણે અલાઉડ કરીએ છીએ કે તમે સુખેપૂર્વક ભણો, પણ ભણી લેશો હા. અને પછી પ્રેક્ટિકલ કરવાનું છે, ત્યારે તો થોડીક વાર તમે ખાલી બોલો કે હું આત્મા છું એટલા માત્રથી ન થાય. આપણું પ્રતિક્રમણ વગેરે કેવું છે કે તમે આત્મા છો એ પ્રૂવ કરો. તો શરીરને તો થોડી તકલીફ થવાની જ છે ભૂખ્યા રહીને ગરમીમાં. તો તમે આત્મા છો તો રહો થોડી વાર ભૂખ્યા, તો એ તમારું પ્રેક્ટિકલ તમે પેપર આપ્યું એમ. હા હા, પણ ભણતી બરાબર. વખતે હું કહીશ ને કે હા ભણતી વખતે એવું કહીશ ને કે નહીં તમે બધા આજે ઉપવાસ કરીને ભણો, તો ઉપવાસના કારણે ઘણાને ઊંઘ પણ આવે, પછી માથું દુખે, હા, પછી તો તમે ન ભણી શકો. તો ભણવા માટે અલગ રૂલ, અને જ્યારે ભણવાનું ન હોય ત્યારે અલગ રૂલ. તો જો 8 દિવસ આપણે પર્યુષણ છે ને એમાં પણ સાંભળવાનું છે, તો એની માટે અલગ રૂલ આવશે કે તમે એટલી બધી ઉપવાસને નહીં કરતા કે તમે સાંભળી ન શકો, પ્રતિક્રમણ ન કરી શકો, સામાયિક ન કરી શકો. તમને જે રીતે અનુકૂળતા હોય, મેઇન તે વખતે કલ્પસૂત્ર શ્રવણ, પ્રતિક્રમણ એ મુખ્ય છે. એટલા સાથે તમારું એકાશનું થાય, બ્યાસનું થાય, અઠ્ઠમ થાય, અઠ્ઠાઈ થાય, એ બધું ચાલે. પણ અઠ્ઠાઈ કરીને પછી ઓકે, બધું કેન્સલ કરવું એ નહીં ચાલે એમ. હા, પછી જ્યારે બરાબર પતી છે. જાય અને તમે આજે આખો દિવસ કઈ નથી, ત્યારે તમે ઉપવાસની પ્રેક્ટિસ કરી શકો, આંબેલની પ્રેક્ટિસ કરી હા, શકો. તમે હવે 28માં કરવા જાઓ નવી પ્રેક્ટિસ અને તમને ફાવે નહીં, પછી તમારું બધા 6 આવશ્યક કર્તવ્ય ન થાય તો એ ન ચાલે એમ. બધી દોડાઈ જાય. હા, આરાધના. હા, એટલે બધા વખતે અલગ બસ. અલગ રૂલ આવશે. છોકરાઓ પણ ભણતા હોય ત્યારે બધું ઈઝી, પણ ભણી લે અને પછી વેકેશન હોય ત્યારે તમે એમને તપ જપ વગેરે કરાવી શકો એમ, કે સ્કૂલમાં એમને પ્રોબ્લેમ ન થાય, પાઠશાળામાં પ્રોબ્લેમ ન થાય એમ. ચલો, બીજા હા કોઈને પણ પૂછવું હતું? માલિની બેન જોઈન થયા છે, શું પૂછવાનું હતું? હા, હા. એટલે મોહનીય કર્મને જેટલું બધું આપણે પોષીએ એટલું આપણે દુખી. જેટલું હા, આપણું બસ બસ. એટલે મોહનીય આપણને એમ કર્મનું થાય કે 4 ગાડી ઓછું લીધી અને થાય. સુખી. તો ના, નાની ભગવન તો કે છે તમે તમારા દુઃખને આમંત્રણ આપ્યું, હવે તમે તમારો જીવ વધુ દુખી થશે, તમે આરાધના ઓછી કરી શકશો અને વસ્તુઓને સંભાળવામાં ધ્યાન વધુ હશે. જો ચપ્પલ નથી પહેરી ગયા તો સારી રીતે બેઠા હશો, ચપ્પલ સારામાં સારી પહેરી ગયા છો તો ધ્યાન બહાર જ હશે. કોઈ ઉપાડી જશે તો શાંતિથી હા, બેસવું હોય તો બરોબર. જેટલો પૂતગલનો ત્યાગ હશે એટલું તમે શાંતિથી જીવી શકશો એમ. એટલા હા, બરોબર બરોબર. અને પરમેશથી તમે કીધું ને પહેલું સ્મરણ એટલે આપણે સિદ્ધ ચક્રની આરાધના કરીએ ત્યારે સ્ટાર્ટિંગમાં જ પહેલું ઓલું સ્મરણ બોલવાનું હોય. હા, એમાં આરાધના જે આપી છે ને એમ લાઈનમાં તમે કરતા જજો. પછી જે બુકમાં કદાચ તમે એકાદ લાસ્ટ સૂત્ર વીકનું આગળ નથી હશે એટલે. કે એકાદ સૂત્ર પાછળ હશે તો એમાં જરાય વાંધો નથી. તમારી બુકમાં જે આરાધનામાં અચ્છા, હોય ઓકે. એ તમે કરશો. તમે અચ્છા. રોટલી શાક પહેલા ખાઓ કે મિષ્ટાન ખાઓ કે ફરસાણ ખાઓ એનાથી વાંધો નથી, બરાબર? એટલે હું નાની બુકમાંથી એમ કરું છું, પણ એમ સ્મરણની મને ખબર નથી કે પેલા એવી રીતે બોલે. ના, એમ એટલે નાની બુકમાં છે નાનામાં ને નહીં આવતું જે હશે. આપણે સિમ્પલ તો જે આ મોટી આરાધના કરીએ છીએ ને એમાં આવે હા, પેલું હા, સ્મરણ એમ, હા, હા, બરાબર? બરોબર. ઓકે ઓકે હા, ઓકે. એટલે ક્રિયામાં નહીં જતા હા કે હા, આ આભાર. પેલું કે આ પછી, આપણે તો અર્થ શીખવાના છે હા, એ એમ. છે. હા, એ છે. હા, ઓકે, હા બોલ હા હા, બરોબર. બીજલ, બોલ. હા. પ્રણામ. હમ. આપણે દરેક જે ક્રિયા કરતા હોય એની અંદર આ જે બંને ભાવ છે જે ગાડીમાં પીલાયા ત્યારે મારા સાહેબને હતા, સાતા પણ હતી અને અસાતા પણ હતી. તો હા, દરેક હા. ક્રિયામાં જ્યારે આપણે લોકો હજી નહીં, આ સાતા જે હતી જ નહીં, ત્યારે સાતા નહીં હતી. અસાતાનો ઉદય હતો હા, શરીરમાં અને હા. મનથી જે એકદમ અલિપ્ત સુખી હતા. હતા, તો મનથી આ સુખી ભાવ, હતા. હમ. હા, મનથી સુખી હતા. આ હા, ભાવ દરેક ક્રિયાની અંદર આપણામાં પણ હોય, ઓછા વત્તા અંશે.
હા દરેક ક્રિયામાં બંને ભાવ એટ અ ટાઈમ સાથે જ હોય? હા હોય. એક્ઝામ્પલ આપું એક? હા, એટલે આપણે દરેક ક્રિયા સમજો પંખો ચાલુ નહીં કર્યું તો ત્યારે મેં સહન કર્યું. હા, તો એ રીતે. અશાતાનો ઉદય થોડા થાય બતાવો. ત્યારે તમને અશાતા થાય, હા. પણ મોહની અને માં તમને સુખી, તમારો આત્મા સુખી, તમારું એટલે શરીર દરેક દુખી. ક્રિયામાં હા, એટલે દરેક મારું ક્વેશ્ચન એ છે, દરેક હા ક્રિયામાં બંને ભાવ સાથે જ આવે. હા, બંને ભાવ આપણે સાથે કોઈક વાર મોહને થોડુંક નીચે કરીએ તો કોઈક વાર આપણા શરીરની સાતાને ઉપર કરીએ, યસ તો યસ. એના હિસાબે પણ ઓકે પછી આપણે સમજાય. સાતાને સુખ સમજીએ છીએ ને, એ આપણા ભવ ભ્રમણનું કારણ છે. એટલે આપણે જયારે કર્મગ્રંથ ભણ્યા ને ત્યારે આને ડિટેલમાં ભણ્યા, કે મારે તમને એ જ બતાડવું છે કે આ બે કર્મમાં ગડબડ ઘણી થાય છે. એક એક્ઝામ્પલ આપું કે એક દુકાનવાળો હોય, એની આજે ઘણી ગ્રાહકી નીકળે, તો એને જમવાનો સમય મળ્યો નહીં, તો ગરમી થાય છે, લાઈટ ચાલી ગઈ છે, પણ 50-100 કસ્ટમર છે, ખાવાનો સમય નથી, લાઈટ રિપેર કરવાનો, બલ્બ નાખવાનો સમય નથી, તો એ વ્યક્તિ દુખી કે સુખી? કરોડોનો ધંધો થાય છે, તો આપણે તો એને હા એમ કહીએ કે આજે સુખી છે. પણ આમ જોવા જાવ તો અશાતા તો છે, ભૂખ તો લાગી છે, ગરમી પણ થઈ રહી છે, અશાતા તો છે જ, પણ આપણે એને ઉપચારિક ભાષામાં સુખી કહીએ છીએ. પણ હવેથી આપણે એમ કહીશું કે એને અશાતાનો પણ ઉદય છે અને એ પોતાને સુખી સમજે છે, પણ એને એકચ્યુઅલી મોહનીયનો પણ ઉદય છે. અને આ પૈસા કમાવીને જો એ ભલે શાસનનું સારું કરવાનું હોય કે ધર્મમાં વાપરવાના હોય તો ઠીક છે, આત્માનું કલ્યાણ કરવાનું હોય તો પણ ઠીક છે, પણ જો ભૌતિક જગતમાં હું સુખી થાઉં, ઇન્દ્રિયોને સુખ મળે એવા ભાવ સાથે જ્યારે કમાવો છો ત્યારે તમે દુખી જ છો. પણ આપણને એમ લાગે મનથી માન્યતા કે આજે 5 કરોડ મળ્યા એટલે હું સુખી, પણ શાસ્ત્રકાર ભગવાન તો કે છે કે ના, આજે તમારો દિવસ વેસ્ટ ગયો, દુખી તમે, મોહ વધ્યો. પુણ્ય હોય તો એટલે તમે ન પણ કમાવો ને તોય તમને 5 કરોડ ક્યાંકથી આવી જાય. એ વસ્તુ પર તેજ પડે બાધા લીધી ને, જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસા નીકળે. પણ જો કમાવા જાવ, ભૌતિક સુખ માટે કમાવા જાવ, તો તમને મોહરાજાના અંડરમાં છો અને તમે ખૂબ દુખી છો, એમ શાસ્ત્રકાર ભગવંતો કે છે. એટલે આપણા સાધુ ભગવંતો કમાવા જતા નથી. સમજાયું. એટલે દરેક સિચ્યુએશનમાં આપણા પાસે મોહનીય પણ હોય, આવે, Yes. પણ આપણે એનામાં કેવી આઠે રીતે 8 કર્મ રિએક્ટ હોય. એક આયુષ્યને છોડી દો, બાકી 7 કર્મ દરેક સમયે સાથે ને સાથે. અને કેવી રીતે? સાથે. દાખલા તરીકે મને એમ થાય કે 24 ન કહ્યું તો હલે, એટલે જ્ઞાનાવરણી પણ મારી સાથે, મેં જ્ઞાનની અસાધના કરી પ્રભુના, મારું માન્યતા બગડેલી એટલે દર્શનાવરણીય પણ સાથે, એનાથી હું અંતરાય પણ બાંધીશ. એટલે આ રીતે 7 કર્મ માન્યતાઓના કારણે દરેક ક્ષણે બંધાય છે, દરેક એટલે ક્ષણે. આપણે એમ સમજી શકીએ કે આપણે જેવી રીતે કોઈ સિચ્યુએશન આવે એમાં આપણે રિએક્શન કેવી રીતે આપીએ છીએ, એના હિસાબે આપણા કર્મ યસ બંધાય. યસ યસ. કરેક્ટ, સમજાયું. એટલે જ આપણે થેન્ક યુ. ભણીને માન્યતાઓ સુધારવાની છે. હું એમ નથી કહેતી કે આચરણ આજથી બધા ચાલુ કરી દો. માન્યતા સુધારશો તો તમારું કર્મ બંધ ઘણો અટકી જશે. ખ્યાલ આવ્યું બધાને? જી. ચલો, જે હા. આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પીડીએફ મોકલું છું, બધા શાતામાં રહેજો, એને આરામથી વ્યવસ્થિત રીતે વાંચજો. અને એવું નહીં વિચારતા કે હવે પીડીએફ આવી ગયું એટલે ક્લાસ અટેન્ડ કરવાની કોઈ જરૂરત નથી. જે પણ આપણા દાતા બન્યા છે એમનો ઉદ્દેશ એવો જ છે કે તમે બધા અહીંયા સમૂહમાં ભણો, કર્મની નિર્જરા કરો. તો એ પીડીએફ મળે પછી બધા, મને તો આશા છે કે તમે બધા આવશો જ, પણ તે છતાં એક વાત એ ક્લિયર કરી દઉં છું. ચલો, બેન શાતામાં દેવગુરુ પસાય, આભાર બેન. શાતામાં દેવગુરુ બેન. પસાય. ખૂબ અનુમોદના. ખૂબ વિનય કરજો અને ચોટલી પકડજો, બરાબર? અને પ્રણામ. કર્મોને ક્ષય કરજો અને જલ્દીથી કોઈ મોક્ષે જાય તો મને લઈ જજો. પ્રણામ. પ્રણામ. પ્રણામ બેન, આભાર. અને બધાને જેટલા જોઈન થયા છે ને બધા કલ્યાણ મિત્ર છે, બધાને આપણે બોધ આપવાનું છે. કોઈ દેવ બને તો દેવમાં ઉપરથી આવજો બોધ આપવા માટે, બરાબર? હા. ચલો, પ્રણામ બેન. તમારે દેવ પહેલા લાઈનમાં હશે બેન.
ખબર નથી. લાઈનમાં પેલા તમે હશો. ઘણી વખત આચાર્ય ભગવંત રહી જાય છે ને ગૌતમ સ્વામી રહી ગયા ને શિષ્ય બધા કેવડે એમ કહીએ છીએ. વિનયના કારણે. બરાબર. ચાલ, બેન મારે પૂછવું છે. મીટિંગ પૂરી થાય છે, ફોન કરો હવે. હમ. ચાલો, આભાર બેન. નહીં તો